નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તેમજ ગ્રામ્ય પંથકમાં દુંદાળા દેવના મહાપર્વનું વાજતે ગાજતે કરાયું સમાપન। ભાદરવા સુદ 14થી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી સમગ્ર લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ મહારાજની સ્થાપના કરીને 10 દિવસ સુધી પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યો બાદ આજે અનંત ચતુર્દશી નિમિત્તે ગણેશોત્સવની સમાપન વિધિએ વિવિધ વિસ્તારોમાંથી ડીજે સાઉન્ડના નારા તેમજ અબીલ ગુલાલની છોડ વચ્ચે ભક્તિમય માહોલમાં મૂર્તિ વિસર્જન પ્રસંગે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરી વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પંડાલો અને ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આજરોજ લખતરના ચાવડા શેરી, લખતરિયા શેરી, ખાડિયા વિસ્તાર, કુંભાર શેરી, મોડ શેરી, શાક માર્કેટ, ભૈરવપરા, મફતિયાપરા, શ્રેયાંશ સોસાયટી સહિતના વિસ્તારમાં ગણપતિ મહારાજની સ્થાપના કરાયા બાદ ગણેશોત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક, સામાજિક, સેવાકીય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભક્તિભાવપૂર્વક આરાધના કરાઈ હતી। આજે અનંત ચતુર્દશીના દિવસે લખતરના મોતીસર તળાવમાં પરંપરાગત રીતે દુંદાળા દેવની પ્રતિમાઓનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું, જે વિદાય આપતા સાથે ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દીયાના ગગનભેદી નારા લગાવીને ભાવિ ભક્તોએ વિનાયકને વિદાયમાન આપીને ગણપતિ દાદાને આવતા વર્ષે જરૂર વહેલા પધારશો તેવી ભાવભરી વિનંતી કરી હતી। આજે ગણપતિ બાપાના વિદાય સમયે સમગ્ર લખતર શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ જવા પામ્યો હતો। રિપોર્ટ જયંત્રસિંહ ઝાલા।